અમરેલી જિલ્લાનો સૌથી મોટા ખોડિયાર ડેમમાં નવા નીરની આવક ઉપરવાસમાં અને આજુબાજુના ગામમાં સારા વરસાદના લીધે ખોડિયાર ડેમની જળ સપાટીમાં 45 ફૂટનો વધારો થયો છે। જોઈએ આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લામાં ઊંડામાં ઊંડા ડેમ ખાતે જેની ઓળખ થાય છે એવા ખોડિયાર સિંચાઈ યોજનાના ઉપરવાસના ગામોમાં વરસાદના લીધે ડેમની કુલ સપાટીમાં 46 ફૂટ નવા નીરની આવક થઈ છે। 75 ફૂટ ઊંડાઈ ધરાવતો આ ડેમ છે। હાલ હજુ 30 ફૂટ ઉપરાંત જળથી ભરવાનો બાકી છે। ધારી તાલુકાના તેમજ આજુબાજુના 44 ગામોને પીવાના પાણી તરીકે જેનો ઉપયોગ થાય છે તે ડેમમાં 46 ફૂટ ઉપરાંત પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અગાઉ આ ડેમના મેઇન રેડિયલના 9 દરવાજા બદલવાનું કામ હોવાથી ડેમને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવ્યો હતો, જેથી આજ ખોડિયાર ડેમ એકદમ ખાલી અવસ્થામાં જોવામાં આવતો હતો। પરંતુ ચોમાસાની શરૂઆત થતાં અને વરસાદનું આગમન થતાં જ ઉપરવાસના ગામોમાં વરસાદના લીધે નદી નાળાઓમાં પૂર આવતા ડેમ આજે 46 ફૂટથી ઉપર ભરાઈ ગયો છે। છેલ્લા કેટલા સમયથી ધારી તેમજ આજુબાજુના ગામમાં જે પીવાના પાણીની સમસ્યા હતી એ ડેમના 46 ફૂટ નવા નીરની આવક થતાં અને ડેમ ભરાતા ગ્રામ્ય અને ખેડૂતોના ખેતરોના જમીની તળ ઊંચા આવતા ખેડૂતોને ખેતરોમાં પાણીની સમસ્યાઓ નહીં પડે અને લોકોના પાણીના બોરમાં પણ જમીનના તળ ઊંચા પાણીથી થતાં સમસ્યા દૂર થતી હોવાનું મનાઈ રહ્યું છે। ચોમાસાની શરૂઆત થતાં જ અમરેલી જિલ્લાનો સૌથી મોટા જળાશયોમાંનો ખોડિયાર ડેમમાં 46 ફૂટ ઉપરાંતની પાણીની આવક થતાં ખેડૂતોમાં સારા વર્ષની આશ ખીલી છે। ખોડિયાર ડેમમાં પાણી સારું આવ્યું છે અને પાણીની આવક થતાં અમારે ખુશી છે કે અમારે જે ધાર જે ખાલી થઈ ગયા હતા એ બધા પાછા પાણી આવી ગયા છે એમાં અને વાવણી સારી થઈ ગઈ છે। મારું નામ નવેદ સત્તરભાઈ ચૌહાણ છે। છેલ્લા 3-4 દિવસની અંદર ધારી અને ગીરગાંઠાની આજુબાજુની અંદર સારો વરસાદ થતાં ખોડિયાર ડેમની અંદર સારા નીરની આવક થઈ ઘોડાપુર આવેલા છે। લોકોની અંદર બહુ અવિરત ખુશી છે। જે અત્યારે પાણી પીવાની તંગી હતી એની અંદર લોકોને રાહત મળશે અને ખોડિયાર ડેમ જો ઓવરફ્લો થશે તો લોકોની અંદર અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળશે। ભદ્રેશભાઈ ભેસાણીયા। અમારો ધારી ખોડિયાર ડેમ છે એ અમારા આજુબાજુના 60 થી 70 ગામડાનો જીવાદોરી સમાન છે, જે ખેડૂતો માટે બહુ ખુશીની વાત છે। અને ગીરના વિસ્તારના ગામડામાં જે પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે એના લીધે ખોડિયાર ડેમની સપાટીમાં વધારો થયો છે અને બીજા નંબરે જે કાપ કાઢ્યો છે એના લીધે પાણીનો સંગ્રહ પણ 20-25% આ વર્ષે વધારે થશે। તેથી ખેડૂતોને શિયાળુ પાક અને ઉનાળુ પાકમાં તકલીફ નહીં પડે અને સારો એવો પાક લઈ શકશે।